જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવવાનું છે ઉત્તરાયણ સ્પેશિયલ ઊંધિયું. તો એમાં મેં જો આ બધા કઠોળ ફોલીને રાખ્યા છે. તેમાં છે લીલા વટાણા, લીલા ચણા અને લીલી તુવેર છે. પછી આ રીંગણા લીધા છે, પછી આ લાલ મરચાં લીધા છે, આ બટેકા લીધા છે, ટમેટાં કાપીને રાખ્યા છે, આ કાજુ દ્રાક્ષ લીધા છે, આ પાપડી છે, શક્કરિયા છે, ગાજર છે અને આ ફુલાવર છે. આ બધાને મિક્સ કરીને આજે આપણે ઊંધિયું બનાવવાનું છે. તો ચલો આપણે આજે ઊંધિયું બનાવીશું. જો મિત્રો, એક તવલામાં આપણે તેલ લીધું છે. હવે આપણે બધા જે આપણે આમાં સાતળવાના છે. તો ચલો સાતળીએ. સૌ પ્રથમ આપણે તુવેર નાખીશું, પછી પાપડી નાખીશું, પછી એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું એટલે શાકભાજી આપણા જલ્દી સતળાઈ જાય. પછી તેમાં ચણા, લીલા વટાણા બધું ઉમેરીશું. ધીમે ધીમે ઉમેરતું જવાનું અને હલાવતું જવાનું. હવે આ બધી શાકભાજી ધીમે ધીમે આપણે અંદર ઉમેરીશું અને ધીમા તાપે આપણે આને સાતળવાનું છે, જેથી આપણું ઊંધિયું એકદમ ટેસ્ટફુલ અને સરસ બને. થોડી વાર પછી આપણે એમાં બટેકા ઉમેરીશું. જેમ જેમ શાકભાજી નાખતા જઈએ એમ આપણે એને હલાવતા રહેવાનું છે, જેથી બધા શાકભાજી આપણે બરાબર તેલમાં સતળાઈ જાય. હવે આ ગાજર ઉમેરીશું. હવે આપણે આ રીંગણાના નાના નાના કટકા કરી અને અંદર ઉમેરીશું. શાકભાજી આપણું બધું ચડી ગયું છે. હવે આપણે આમાં મસાલા કરીશું. હળદર ઉમેરીશું, સ્વાદ પ્રમાણે ધાણા જીરું, લાલ મરચું ઉમેરીશું, થોડું પાણી ઉમેરીશું. તે આપણે આમાં તલનો ભૂકો ઉમેરીશું, પછી આ સિંગદાણાનો ભૂકો ઉમેરીશું, જેનાથી ઊંધિયાનો રસો આપણે જાડો થાય. ગોળ ઉમેરીશું, ઉમેરીશું, ચટાકેદાર ઊંધિયું. જો મિત્રો, આવું ચટાકેદાર ઊંધિયું તૈયાર છે. હવે આપણે એમાં થોડા કોથમીરના પાન ઉમેરીશું. આપણું ઊંધિયું એકદમ સરસ મસ્ત બન્યું છે, તૈયાર થઈ છે ઊંધિયું ખાવા માટે. ચલો, આ ઉત્તરાયણ ઉપર આપણે આ ગરમા ગરમ ઊંધિયાની મજા માણીએ.